નમસ્કાર મિત્રો, શું તમે ક્યારેય ગરમ ઉકળતા પાણીની અંદર કેળાની છાલ અને કોલગેટ તમે નાખી છે? જો ના નાખી હોય તો હવે મિત્રો નાખવાનું શરૂ કરી દેજો. મિત્રો તમારે શું કરવાનું છે, તમારે એક વાસણની અંદર પાણી ગરમ કરવા માટે મૂકવાનું છે અને યાદ રાખવાનું છે તમારે ધીમી ફ્લેમ રાખવાની છે. ધીમા તાપે તમારે પાણી ગરમ કરવા મૂકવાનું છે. હવે એકદમ પાણી ઉકળવા લાગે ત્યારબાદ તમારે મિત્રો 1 થી 2 કેળાની છાલ તમારે તેની અંદર ઉમેરવાની છે અને ત્યારબાદ વ્યવસ્થિત ચમચા દ્વારા તમારે હલાવતું જવાનું છે અને ત્યારબાદ તેની અંદર તમારે થોડી ટૂથપેસ્ટ અથવા જે કોલગેટ હોય એ તમારે તેની અંદર નાખવાની છે અને બધું તમારે વ્યવસ્થિત ધીમા તાપે મિક્સ કરી લેવાનું છે. મિત્રો તમારે 2 થી 5 મિનિટ સુધી તમારે ચમચીની મદદથી તમારે હલાવતું જવાનું છે, જેથી કરીને બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ જાય. આપણી ટૂથપેસ્ટ, કેળાની છાલ અને આ બધું ગરમ પાણીની અંદર મિક્સ થઈ જાય. મિત્રો ત્યારબાદ હવે આટલું થઈ જાય ત્યારબાદ હવે તેમાં તમારે મિત્રો થોડું એવું મીઠું ઉમેરવાનું છે. ત્યારબાદ વ્યવસ્થિત મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ ફરીથી તમારે થોડા કપડાં ધોવાના સોડા ઉમેરવાના છે. ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. ત્યારબાદ તમારે તેની અંદર મિત્રો બેકિંગ સોડા એટલે જે ખાવાના સોડા આવે છે એ પણ તમારે તેની અંદર થોડા નાખવાના છે અને ફરીથી તમારે બધું મિક્સ કરી લેવાનું છે. અને ત્યારબાદ છેલ્લે વિનેગર આવે એ તમારે થોડું વિનેગર ઉમેરવાનું છે અને બધું તમારે મિક્સ કરી લેવાનું છે. મિત્રો આટલું બધું ઉમેર્યા પછી તમારે 5 મિનિટ સુધી તમારે બધું વ્યવસ્થિત ધીમા તાપે મિક્સ કરતું જવાનું છે. હવે મિત્રો આ બધું મિક્સ થઈ જાય ત્યાં સુધીમાં તમારું નામ અને તમારા ગામનું નામ કોમેન્ટ કરીને જણાવી દો, જેથી કરીને અમે તમને સ્પેશિયલ થેન્ક્સ કહી શકીએ. તો મિત્રો લાસ્ટ વિડીયોનું સ્પેશિયલ થેન્ક્સ ભરતભાઈ મોદીને કુવૈતથી, પ્રવીણભાઈ રાવલને ગોઝારિયાથી, પ્રવીણભાઈ ભાયાણીને ઓલપાડથી, મધુભાઈ માંગરોલિયાને સુરતથી, મનોજભાઈ ગોહિલને કરજણથી, ચુનીભાઈ ફળદુને શાહપુર સોરઠથી, કૈલાસબેન સાકરિયાને ભાવનગરથી, રાજેન્દ્રભાઈ પારેખને વડોદરાથી, હંસાબેન ઠક્કરને બનાસકાંઠાથી અને ભીમજીભાઈને ઉમરાળા ગીરથી જાય છે. તો હવે મિત્રો તમે જોઈ શકો છો કે વ્યવસ્થિત બધું મિક્સ થઈ ગયું છે. જે કેળા અને બધું જે નાખેલું હતું તે બધું એકદમ વ્યવસ્થિત મિક્સ થઈ ગયું છે. તો હવે તમારે મિત્રો ગેસ બંધ કરી દેવાનો છે અને હવે જે આ લિક્વિડ બનીને તૈયાર થયું છે તેને તમારે મિત્રો એક અલગ વાસણની અંદર લેવાનું છે, મોટા વાસણની અંદર. અને ત્યારબાદ તમારે મિત્રો ગ્રાઇન્ડરની મદદથી તમારે બધું ગ્રાઇન્ડ કરી લેવાનું છે. એટલે એકદમ એકરસ થઈ જાય તેવી રીતના તમારે ગ્રાઇન્ડ કરી લેવાનું છે. હવે મિત્રો તમે જોઈ શકો છો કે એકદમ વ્યવસ્થિત ગ્રાઇન્ડ થઈ ગયું છે, એકદમ લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે. હવે મિત્રો તમને જણાવી દઉં કે આ જે લિક્વિડ છે મિત્રો એ વાસણ ધોવા માટેનું એક જોરદાર લિક્વિડ બનીને તૈયાર થઈ ગયું છે. મિત્રો જે પણ તમારા ઘરે વાસણો થઈ ગયા હોય, જિદ્દીમાં ડાઘ હોય, ચિકાસ થઈ ગઈ હોય, કાળા વાસણો થઈ ગયા હોય અને જે એકદમ નોર્મલ લિક્વિડથી ના જતા હોય તો મિત્રો આ લિક્વિડનો એકવાર ઉપયોગ કરજો. તમારા ગમે એવા ડાઘ છે, ગમે એવા વાસણો છે, બધા વ્યવસ્થિત એકદમ સ્વચ્છ થઈ જવાના છે. ડાઘા કાળા દૂર થઈ જશે, ચિકાસ દૂર થઈ જશે અને જેવા પણ કાળા વાસણો છે ઉજળા થઈ જશે. તો એકવાર તમે મિત્રો ઘરે અવશ્ય ટ્રાય કરજો. તો મિત્રો જો તમને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને આવા જ નવા વિડીયો જોવા માટે આપણા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ધન્યવાદ.